સર્વે પર છો સર્વેશ્વર જીવન જાણું છું, સહુના પ્રેરક પરમેશ્વર જીવન જાણું છું. ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે કે જીવન જાણું છું. તમે અઢળક ઢળા છો આજ કે જીવન જાણું છું. મહામેર કરી મહારાજ જીવન જાણું છું. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું. કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું. કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કીડી કુંજરનો મેળાપ, ક્યાં અમે ક્યાં આપ. કીડી કુંજર એટલે હાથી. કીડીને અને હાથીને ક્યારે દોસ્તી થાય ખરી? કેમ લાગે છે? એક કીડીબેન ઉતાવળા જતા હતા. એ કોઈએ પૂછ્યું કે કીડીબેન ક્યાં જાઓ છો? તો કે ખબર નથી. તો કે ના. તો કે હાથીને એક્સિડન્ટ થયો છે, તે લોહી ચડાવવું છે, લોહી આપવા જાઉં છું. બે મકોડા હાલ્યા જતા હતા. એમાં હાથી સામે મળ્યો. એક મકોડો કે મારવો છે. બીજો મકોડો કે જવા દે ને, એકલો છે ને. કીડી અને હાથી સંતા કુકડી રમતા હતા. એક સંતાઈ જાય ને બીજો ગોતી દે. એમાં હવે કીડીનો વારો હતો સંતાવાનો, હાથીને ગોતવાનો હતો. તે કીડી ક્યાંક છુપાઈ ગઈ. ક્યાં? મંદિરમાં, છેક ઠાકોરજીના સિંહાસન પાસે. હવે હાથીને જડે, પણ તોય હાથીને ખબર પડી ગઈ કે કીડી મંદિરમાં છે. કારણ પગથિયે ચંપલ પીડ્યા હતા. એક કીડીને નદીને પેલે પાર જવું હતું. આ તો ઘણા છે, પણ હવે છેલ્લો એક કહી દઉં. આમાંથી વાત બહુ જાણવા જેવી છે, એટલે મેં આ પુરાણ માંડ્યું છે. નિરર્થક આપણે કોઈ વાત કરતા નથી. તો નદીને કિનારે કીડી આંટા મારે, કારણ કે સામે પાર જવું એટલે પાણી તાણી જાય. એમાં હાથી નીકળ્યો. હાથીએ જોયું એટલે કે કીડી આંટા મારે છે, મૂંઝાણી લાગે છે. એટલે પૂછ્યું શું છે? તો કે સામે કિનારે જવું છે, પણ આ પાણી. એમાં શું, મારા ઉપર બેસી જાઓ? હા વાંધો નહીં. કીડી હાથી ઉપર બેસી ગઈ. હાથી હાલ્યો નદીમાં. હાલતા હાલતા તો પાણી ઊંડું આવે. પાણી ઊંડું આવ્યું એટલે હાથી ઘણો બધો પાણીમાં ડૂબે. તો કીડીએ જોયું એટલે કીડી કે હાથીભાઈ, મારો વજન લાગતો હોય તો હેઠી ઉતરી જાઉં. એને એમ કે મારા વજનથી હાથી ડૂબે છે. આ બધી જ વાતો છે, એમાં હસવું શું કામ આવે છે કયો? અશક્ય વસ્તુ છે
કીડીને અને હાથીને આવી કોઈ મુલાકાત થાય નહીં, આવા કોઈ સંબંધો બંધાય નહીં, આવી કોઈ મદદ થઈ શકે નહીં, આવા એને કોઈ ભાર લાગે નહીં, આવી એની સાથે કોઈ વાતચીત થઈ શકે નહીં, આવા એના કોઈ ચપ્પલ ન હોય, અને કીડીને હાથી બે સંતા કુકડી રમે એ કોઈ બને નહીં, અશક્ય વસ્તુ છે. એવી જ રીતે ભાઈ આ પૃથ્વી, જે આપણને પૃથ્વીનો ગોળો દેખાય છે એનો આપણને નજરમાં કંઈ અંત આવતો નથી, આપણાથી કંઈ દેખી નથી શકાતું. ફોટામાં જોઈએ પૃથ્વી આવડી દડા જેવી છે, પણ આમ ક્યાંય દેખાય? ક્યાંય ના દેખાય. એટલું વિશાળ પૃથ્વીનું પટ ગોળો, એ જે પૃથ્વી છે એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણો તેજ, એનાથી 10 ગણો વાયુ, એનાથી 10 ગણો આકાશ, એનાથી 10 ગણો અહંકાર, એનાથી 10 ગણું મહત્વ, એનાથી અનંત પ્રકૃતિ, એનાથી પર અક્ષરધામ, અને એમાં અક્ષરાધીશ બેઠા. એ અક્ષરાધીશને આપણે કોઈ દિવસ મેળ ન ખાય છતાં ખાધો છે, એ આપણા માટે ભાગ્યની વાત છે. થાય ક્યાં અક્ષરાધીશ? આમાં કેટલા છે કે જે પ્રેસિડેન્ટ ઓબામાને મળ્યા હોય અને સ્વપ્નાએ આવતા હોય કયો મળે એવા, કે તમારે ઘેરે આવ્યા હોય ને ક્યાંક લાવો અડધી ચાય પી, બને? સ્વપ્નો આવે એવું? અરે આપણા દેશના વડાપ્રધાનને કેટલા મળ્યા છે આમાં બોલો? એની યારે ફિલ્મમાં જોવા ગયા હોય એવા કેટલા છે કોઈ? એટલે ભલામણ ભારતમાં રહી છો, તમારા દેશના વડાપ્રધાન તમે ચૂંટીને મોકલ્યા હોય કે ન મોકલ્યા સારું, તોય મુલાકાત નથી થતી. થાય છે? મોદીને અરે ફોટા પડાવ્યા એટલા કેટલા મુલાકાત થાય છે? તો પછી આવા બ્રહ્માંડો તો ગણતરીમાં નથી અક્ષરાધીશ પુરુષોત્તમની આગળ. એટલે કોઈ રીતે એ પુરુષોત્તમ અને આ પૃથ્વીના જીવ, એને બેયને કોઈ દિવસ મુલાકાત થાય, દોસ્તી થાય, વાતચીત થાય, મહેમાનગતિ થાય, સાથે હરવા ફરવાનું થાય, રમવાનું થાય, જમવાનું થાય, ભમવાનું થાય, શક્ય છે? છતાંય નિષ્કુળાનંદ સ્વામી કે થયું છે, સાથી થયું છે, એમણે કૃપા કરી છે એટલા માટે થયું છે. બિલ ક્લિન્ટન અહીંયા આવ્યા પછી એમને સામાન્ય એમ લાગ્યું મારે રાજસ્થાની લોકોને ફૂટપાથ ઉપર જે લોકો વેચે છે ફેરિયાઓ એને મળવું છે, તો જઈને મળ્યા તો એને ગમ્યું. એની ઈચ્છાની વાત છે ને, નહીં તો ફેરિયાઓને એ મળે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન. એ તો હજી સંકલ્પ એવો કરે ને મળી જાય, પણ અક્ષરાધિપતિ પુરુષોત્તમનું અહીંયા આવવું અને એ પાછા ગુજરાતમાં ભમવું, એ તો એની કૃપા છે તો થયું છે. કીડીને હાથીને જેમ મુલાકાત દોસ્તી અશક્ય છે, વાત નથી હજી, જે એ સમજે છે એને ખબર પડે છે કે અતિ અશક્ય વસ્તુ છે, છતાંય થયું છે. કેવી રીતે થયું છે? તે એક વિશાળ સામ્રાજ્ય હતું, એનો નગરપતિ એટલે રાજા હતો, નરપતિ. સમ્રાટને કોઈ વારસદાર નહોતો. હવે પોતે વૃદ્ધ થયો છે, એનું રાજ્ય કોઈ સંભાળે એવી એને ચિંતા હોય જ. મંત્રીઓ સાથે વિચારણા થાય, પરિવારજનો સાથે વિચારણા થાય, મિત્રો સાથે વિચારણા થાય, પણ કોઈ એવું સ્વીટ નામ ના આવે અને મજા ન પડે કે આ ઓકે ન થાય. પછી રાજાએ કહ્યું કે આ બધી લપ મૂકો, હવે આમાં કંઈ મને નથી ગોઠતું, આને બેસાડો, આને બેસાડો, આને બેસાડો. કાલ સવારના પહોરમાં વહેલી સવારે સૂર્યનું કિરણ ઉઠે એ વખતે હું મારા રાજ દરબારમાંથી નીકળીશ. મને સવારના પહોરમાં જે પહેલો મળે એને હું આ રાજ્ય સિંહાસન સોંપી દઈશ અને સમગ્ર રાજ્ય એને સોંપી નિવૃત્ત થઈ જઈશ. બીજા દિવસનું સવાર થયું, મહારાજા સમ્રાટ બહાર નીકળ્યા. જેવા પોતાના રાજ દરબારમાંથી નગરના ખુલ્લા રસ્તા પર પગ મૂક્યો અને સૌથી પેલો ભિખારી મળ્યો. પ્રતિજ્ઞા પ્રમાણે સમ્રાટે પેલા ભિખારીને રાજમાળા પહેરાવી દીધી, રાજ તિલક કરી દીધું.
અને ભિખારીને રાજ સિંહાસન ઉપર બેસાડ્યો. વિચાર કરો, શક્ય છે? ઘર ઘર દર દર ભટકનારો, તૂટા ફૂટા પાત્રમાં ભિક્ષા માગનારો, દી હાથમે દી ઉગે ત્યાં સુધીમાં અનેકના અપમાન ને ગાળો ખાનારો, પેટ પૂરતું ખાવા નહીં મળે એવો, વસ્ત્રો પૂરતા મળે નહીં એવો, રહેવા માટે કે મકાન કે આશરો નહીં, પાસે કોઈ મિલકત નહીં, આબરૂ નહીં, એવો માણસ એક જ દિવસમાં સમ્રાટ થઈ ગયો. શાથી થયો? કેવળ રાજાની કૃપાથી. આપણે એવા જ ભિખારી છે. આપણી પાસે શું છે? આ દુનિયામાં ગમે તેવો મોટો હોય, એની પાસે કરોડો અબજો કાઉન્ટલેસ માનો કે એની પાસે સંપત્તિ હોય, તો પણ ભગવાનની આગળ ને ભગવાનના સુખની આગળ તો બધા ભિખારી છે. હવે એવા આપણે, આપણી પાસે તો બહુ કઈ એવી સંપત્તિ છલકાઈ નથી જાતી. બરાબર પાસબુક જોઈએ રાખીએ બેંકની ત્યારે મેળ પડે. હવે આટલી આપણી મૂડી શું, આપણી હેસિયત શું? છતાંય ભગવાને સામે ચાલીને આપણને પોતાનું અક્ષરધામ આપ્યું છે. એ એની કૃપા છે, હેસિયત નથી. હેસિયત નથી કોઈ. એક ભિખારીએ રાજ્યની બહુ પ્રસિદ્ધ મહિલા, ગણો ને આજના ફિલ્મ સ્ટાર જે હોય તે, એટલે સાવ સામાન્ય જેવો હતો, એણે એની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બોલો, પ્રસિદ્ધ મહિલા સાથે એ ભિખારી જેવાએ લગ્ન કરવા, મારી સાથે લગ્ન કરવા એવો પ્રસ્તાવ મૂક્યો. એટલે ઓલી મહિલા કે તારી હેસિયત તો જો. તો કે હેસિયત ये बात नहीं है, आत्मविश्वास देखो. हैसियत की बात नहीं, लेकिन विश्वास देखो, कॉन्फिडेंस देखो कि बात कर सकते हैं आपसे. विश्वास देखो, आत्मबल, आत्मविश्वास जो. એમ આપણી કોઈ હેસિયત નથી, પણ ભગવત કૃપાથી એવો વિશ્વાસ બંધાઈ ગયો છે કે ભગવાનનું ધામ મળશે મળશે ને એની કૃપાથી. આગલા એકાદ પ્રવચનમાં આ વાત કરી છે, છતાંય વાત એટલી બધી મીઠી છે ને કે જ્યારે જ્યારે વાત કરું ત્યારે મને નવી નવી જ લાગે. એટલી બધી મધુર છે. કદાચ તમને વાત યાદ નહીં જ હોય, કારણ કે તમારી સ્મૃતિ બહુ તેજ છે. મેં વાત કરેલી હતી મહાસાગર, માનો અરબી સાગર, હિન્દ સાગર કેવડો મોટો. એ સાગરમાં એક કાચબો રહેતો હોય, અને એ કાચબો 10,000 વર્ષે એક વાર ડોકું બહાર કાઢે. 10,000 વર્ષે એક વાર ડોકું બહાર કાઢે, પછી પાછો પાણીમાં ડૂબકી મારી જાય તો 10,000 વર્ષ સુધી માથું જ બહાર કાઢે ને. મહાસાગર. હવે એના ગળામાં કંઠી પહેરાવી, માળા પહેરાવી, એટલે ફૂલની માળા લઈને દરિયા ઉપર ઘા કરી દીધો. હવે આશા એવી કે આ માળા આ મહાસાગર ઉપર તરે, અને ઓલો કાચબો જ્યારે માથું કાઢે ત્યારે એના ગળામાં માળા આવી જાય. હવે આ બને? એક તો દરિયામાં ખોરડા ખોરડા જેવા મોટા મોજા ઉછળતા હોય, માળા ક્યાંથી ક્યાંય હિલોળા લેતી હોય, ક્યાંય ફંગોળાઈ જાય. અને દરિયામાં પેલો ગમે ત્યારે માથું કાઢે ત્યારે ત્યાં માળા હોય. અરે હું તો એમ કહું છું, દર વર્ષે માથું બહાર કાઢે ને તોય માળા એના ગળામાં ના આવે. 10,000ની વાત જવા દો, પણ 10 વર્ષે, અરે દર મહિને હાલો ને, અરે દર મહિને રોજ માથું બહાર કાઢે હાલો, તોય એના ગળામાં માળા આવે. મહાસાગરમાં ઉછળતા મોજાઓમાં ક્યાં માથું બહાર કાઢે અને ત્યાં જ માળા આવે. એ વાત શક્ય નથી, એ કદાચ અશક્ય જ લાગે, પણ ભાઈ આપણા માટે એ શક્ય થયું કે આપણને
મનુષ્યનો જન્મ આવવો અને આપણા ગળામાં સહજાનંદ સ્વામીની કંઠી આવી જવી એ અશક્ય છે, છતાં શક્ય થયું છે. ભલે આજે કંઠી પહેરીને બેઠા છે, બહુ મહિમા નથી એનો, પણ વાત સામાન્ય નથી હો. વિચારે ને તો સામાન્ય નથી. ક્યાં અક્ષરાધીશપતિ ગમે તેમ માનો, છતાં એના વારસદાર તો ગણાય જ, એના ફોલોઅર્સ ગણાય. આજે કોઈના મંડળો ચાલતા હોય તો એનો હું ફોલોવર્સ છું, એનું કેટલું એનો અભિમાન હોય, છાતી કાઢીને કે અમે એના ફોલોઅર્સ છે, એના અનુયાયી છે, એમ કે અમે ફલાણાને માનીએ, ઓલે અમે ફલાણાને માનીએ, ઓલે અમે ફલાણાને, અને એનું એને ગૌરવ હોય. આપણે તો ભગવાન અક્ષરાધીશ એની ગળામાં કંઠી હોય, એ આવે જાય આશ્રય આપણને થઈ જાય. સામાન્ય વિચારો ને તો ચકલી ફાટીને ફૂલો કેવું થઈ જાય એવી છે. ક્યાં મળે, છતાંય મળી ગયું છે. લ્યો, સરળ સરળ સહજ સહજ મળી ગયું છે. બગાસું ખાઈને મોઢામાં પતાસું આવી જાય, પણ સમજવાનું એ છે કે ગળામાં એની કંઠી આવી ગઈ એટલે વાત પૂરી થઈ જતી નથી કે બસ હવે તો આપણે કાંઈ કરવાનું રહ્યું. પછી જ છે જે કરવાનું છે. જેને નાથ મોરડો નથી જ એવા બળદને કાંઈ કરવાનું ન હોય, પણ જેને નાથ મોરડો છે તો એવા બળદને જ માથે જવાબદારી છે. પ્રાપ્તિ એવી છે. હરાયું ઢોર ને પાલતું ઢોર બેયનો ભેદ છે ને. હરાયા ઢોરને કઈ જવાબદારી નથી, તો પણ એની કોઈના માથે જવાબદારી નથી. એને ગમે ત્યાં પડ્યું રહે, ગમે ત્યાં મરી જાય, ગમે ત્યાં ભૂખ્યું તરસ્યું, એની કોઈ ચિંતા નથી. પણ જે ઢોર એનો કોઈ ધણી છે તો એ ધણીને પેલા ઢોરની ખબર બરદાસ્ત રાખવી પડે છે, જવાબદારી છે, રાખે જ. તેમ ઢોર છે છતાં પશુ છે છતાં એની પણ ફરજ છે. એમ કંઠી પહેર્યાથી પૂરું નથી થઈ જતું, પણ ઘણા એવા હોય છે બસ કંઠી પહેરી એટલો જ સત્સંગ હોય. ઘણા તો કંઠી બીજું કાંઈ કરતા હોય ને કંઠી બહાર રાખે, આમ એવી આમ દેખાડે એવી, આમ આપણને થાય સત્સંગ આમથી આમ ઉપજે છલકાઈ જતો હશે, પણ કંઠી સિવાય બીજું કાંઈ ન હોય. પણ કરવાનું તો એ જ છે, ત્યાં પૂરું નથી થઈ જતું. જવાબદારી આવી, બંધન આવ્યું, કરવાનું ઘણું છે. અરે ઘણું બધું આપણી પાસે હોય, પણ એનો આપણે લાભ ન લઈએ તો કામનું શું? મેં એક જણા છોકરો એની હારે હતો, નાનો છોકરો હતો, 5 વર્ષનો હશે, 4-5 વર્ષનો હશે. સુખી માણસ, પૈસો ઘણો, બધી રીતે વેલસેટ. છોકરો જોવે ને તો સાવ આપણને લાગે કે સુદામાને ઘેરે આવતી રહ્યો એવો. હા મૂર્તિમાન દારિદ્ર લાગે. મેં કીધું કેમ આવું છે કે છોકરો માંદો રહે છે? આમ કાંઈ માંદો નથી સ્વામી, ઘરે તમને લાગે છે ખાવાની ખોટ હોય? મેં કીધું ના જોઈ ને એટલે જ પૂછું છું. બધું જ હોય સામે, પણ હવે આને ન રોટલી ભાવે, ન રોટલો ભાવે, ન ભાખરી ભાવે, ન પૂરી ભાવે, ન થેપલું ભાવે, ન દૂધ ભાવે, ન દહીં ભાવે, ન માખણ ભાવે, ન મીઠાઈ ભાવે, ન કઈ સારું ફ્રૂટ ભાવે, બસ છાશ ને મમરા ભાવે. હવે આમાં શરીર ક્યાંથી બને? કાંઈક શ્રીખંડ, રસ, પૂરી અને મીઠાન, મેસૂર, સાટા, જલેબી એના ઉપર ઝપટ મારે તો આ બેઠા છે બધા જો ને પેલી લાઈનમાં આમ જો એવા થઈ જાય. પણ છાશ મમરાથી શું થાય ભાઈ? એટલે તો આપણે ટોણો મારે છે ને. હવે હાલી શું મેળે છે મમરાના ભાતા લઈ? એવું કે મમરાના ભાતા લઈને મતલબ કે મમરાના ભાતા લઈને નીકળ્યો એ કેટલેક ચાલવાનો છે? એ 5-10 મિનિટ ચાલવાનો છે, મમરા ક્યાંય ઉડી જવાના. પણ 10-15 ચૂરમાના લાડુ એ જમીન નીકળ્યો હોય તો એ ચાલ્યો જાય બપોર સુધી તો એને કઈ વાંધો આવે નહીં. છાશ ને મમરા જ ભાવે, બીજું કઈ ભાવે નહીં.
એમ સત્સંગમાં તો મહાઅમૃત જેવા મિષ્ટ પદાર્થો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના, ભક્તિ, ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, કથા, કીર્તન, ઓહો, એનો કોઈ પાર નથી. એવી અમૃતમય વાનગીઓ સત્સંગમાં છે. પણ હવે વિષયના ભોગ, ખાટી છાસ અને મમરા એ જ ભાવે. રહેવું સત્સંગમાં અને ભાવે સંસારના છાસ ને મમરા, તો જીવ બળિયો થતો નથી. એક ભાઈ, લ્યો આ બીજો કિસ્સો તમને કહું. એ આવ્યા મને, એમની ભેળો જુવાન છોકરો, લગભગ 30-35 વર્ષનો છોકરો, નાનો તો નહીં. મેં કીધું આવો બેસો બેસો. તો કે સામે આ છોકરાને કંઈક સમજાવો. મેં કીધું લ્યો, તમારું ન સમજ્યું એ મારું સમજે. અને જ્યારે હાવ ઘડો પાકી ગયો ત્યારે લઈ આવ્યા. જરા નાનો હતો ત્યારે લઈ આવ્યા હોત તો વળી કાંઈક એને આંખની ઓળખાણ હોત તો વળી બે વેણ સાંભળત. આવડો મોટો. મેં કીધું એને ઘેરે 2 દીકરા. મને કે સાચી વાત છે. તો મેં કીધું હવે શું એ માને? તો કે બીજું આપણે કઈ સત્સંગ બત્સંગનું કઈ મનાવવું નથી. લે, હવે હું તો આ ધારીને બેઠો હતો કે આ બાપા કેટલા મુમુક્ષુ એના છોકરાને લઈ આવ્યા. છોકરાને જોતા જ ખબર પડી જાય. કાંડે સોનાના પટ્ટાવાળી ઘડિયાળ, વીંટી 1-2 સોનાના નંગને જડેલી, સારી કંઠી સોનાનો દોરો પહેરેલો, આમ એટલે આપણને ખબર પડે. ફ્રેમે ગોલ્ડન નામ, પૈસા ટકે બધા સારા. એટલે એ તો અમે કઈ હોય જ નહીં આપણે મનમાં. સત્સંગનું જ લઈને આવ્યા છે બાપા. મેં કીધું એ કે સત્સંગનું આપણે કાંઈ મનાવવું એવું નથી. એ તો એને ફાવે એટલું કરે, એમાં કે આપણે માથાકૂટ નથી કરતા. એને ફાવે એટલું કરે. આજના છોકરા કે આપણું બહુ માને નહીં. લે, સત્સંગમાં કોઈને કઈ મનાવવું જ નથી, માને નહીં, એને જેટલું ફાવે એટલું કરે. તો મેં કીધું બાપા તમારે શું મનાવવું છે મારી? એ ધંધામાં એટલો બધો, સાવ બનેલી વાત છે, ધંધામાં એટલો સામે ડૂબી ગયો છે. હવે 2 પૈસા મળે છે, એને આવડક છે, એને કાંઈક એના ભાગ છે, ખબર નહીં શું, જ્યાં હાથ નાખે એના પૈસા મળે છે. એટલે પૈસો પૈસો પૈસો. છોકરો કે સ્વામી એ વાત બાપાની ખોટી છે, કાંઈ પૈસો પૈસો કોઈ એવું કાંઈ હું કરતો નથી. પણ અત્યારે આપણી ઉંમર હોય, કામ ના કર્યા શું બેસી રહીએ? એ કે ના, બેસી તો ના જ રહેવાય. તમારે જેવા બેસી રહ્યા તો ઉલટા નુકસાન થાય દેશને. એટલે તમે તો દોડો જ, કામ કરો. એટલે વળી પાછા બાપા કે સામે એ કામ કરે એનો વાંધો નથી, પણ અમે માવતરનો જીવ, અમને થોડુંક તો થાય ને. મેં કીધું શું થાય તમને? જમવાય નવરો નથી થતો. ક્યારેક સાંજે માંડ માંડ જમવાનો વેળ પડે. એ આખું ઘર રાહ જોઈ જોઈને થાકીને સુઈ જાય તોય ઘરે ન આવ્યો હોય. અને રાત્રે મોડો આવે, 1-1:30 વાગે આવે, થોડું ઘણું ઠાડું વાડું હોય જે હોય એ જમીન પાછો સુઈ જાય. સવારમાં તો પાછો લઈને દૂધ પાણી, થોડું ચા પાણી કર્યું, નીકળી ગયો. ઓફિસે શું કરતો હોય છે, ગમે એટલા ફોન કરીએ, જમવા આવે જ નહીં, આવે જ નહીં. આવું છું કઈ 2-3 કલાક નીકળી જાય. એને કયો નિયમિત 2 ટાઈમ જમવા ઘરે આવે. એ મનાવા મારી પાસે લઈ આવ્યા. લ્યો, મેં કીધું બાપા એ 2 ટાઈમ વ્યવસ્થિત જમતો થઈ જાય એમાં મને શું ફાયદો કે તમે આ પદાર્થને મારી પાસે લઈ આવ્યા? છોકરો તમારો, એને તમારે જીવાડવો છે, જે કરવું છે તે. મને શું કામ વચમાં નાખવું? એ ખાય ન ખાય, તમે મારું શરીર જોવો, મને કંઈક ખવડાવો. મારી તો ચિંતા જ નથી કરતા તમે. તમારો છોકરો તમે લઈ જાઓ. પણ મને એમાંથી બોધ મળ્યો કે ખાવાનું ઘણું છે, પણ માણસ જમવા નવરો થતો નથી તો શરીર કઈ પુષ્ટ થાય નહીં. એમાં દોડા દોડી ને વ્યવહાર ને આ લોક વ્યવહાર ને માન મોટા ને એની પાછળ દોડવામાં આવો અમૃત જેવો સત્સંગ મળ્યો છે. પણ જો આપણે ભગવત ભજન, કથા, વાર્તા, કીર્તન, પૂજા પાઠ, દેવ દર્શન કરવામાં જો નવરા ન થાય તો આપણો જીવ પણ ક્યારેય પુષ્ટ થાય નહીં. શરીર પુષ્ટ હોય એનો કોઈ મતલબ નથી. વસો ગામ નામ સાંભળ્યું છે ને, કલાલી ને વસો ને બધા. એ વસોમાં વાઘજીભાઈ બહુ સારા હરિભક્ત શ્રીજી મહારાજ વખતમાં થયા. એમના પિતાજી તુલસીભાઈ. તો શ્રીજી મહારાજ તો સ્વધામ પધારી ગયા હતા. પછી ગુણાતીતાનંદ સ્વામી તો ઘણું રહ્યા પૃથ્વી ઉપર. વરતાલમાં કોઈ સમય ઉપર આવ્યા હોય, વસોભાઈ બધા ઓળખે, કારણ કે બહુ સારા હરિભક્ત, મહિમાવાળા.
ગુણાતીતાનંદ સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી તમે મારે ઘેર પગલાં કરો અને મારો એક મનોરથ પૂરો કરો બસ. સ્વામી કે સારું વાઘજીભાઈ આવીએ, તમારો ભાવ છે તમને રાજી કરી. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. સરસ મજાની બધી થાળ ભોજન આ તે વ્યવસ્થા બધું બહુ થયું. ગામના લોકોને પણ બધાને બોલાવ્યા. સ્વામી એવી કથા વાર્તા એ તો કરતા હોય, ક્યાં ઉદ્ધાર વાતો હતી. એવી સરસ બધી કથા વાર્તા કીર્તન બધું બહુ થયું. કેટલાયને રંગ ચડી ગયો, કેટલાય નવા સત્સંગી થયા. બીજો દિવસ થયો. સ્વામી કે હવે હાલશું ને વાઘજીભાઈ? હા સ્વામી, હવે મને બહુ રાજી કર્યો, મને આનંદ થઈ ગયો. ગામનાને પણ ઘણાને સત્સંગ થયો, બહુ સારું થયું. ત્યાં એમના પિતાજી તુલસીભાઈ, હવે જાણવા જેવી વાત છે. સ્વામીને દંડવત કર્યા, એ સત્સંગી દંડવત કર્યા. મા બાપ રાજી રાજી રહેજો. સ્વામી કે રાજી જ હોય ને, જો ને તમારા દીકરાએ કેવી સરસ સેવા કરી, આ બધા સંતોની ભક્તોને લાભ અપાયો, ગામ લોકોને લાભ અપાયો, બહુ સારું. હા પણ સ્વામી મને છે ને કૃપા કરીને એવું કરી દો, આ મારા વાઘજીને છે ને અહીંયા એવું ટાઢું છે, વાત મૂકી દો બસ. તે સ્વામી એને જેવું અહીંયા ટાઢું છે ને એવું મને અહીંયા ટાઢું કરી દો ને. તુલસીભાઈ કહો, એમના પિતા છે. માગણી સારી. સ્વામી મારા વાઘજી મારો દીકરો એને અહીંયા જેવું ટાઢું વર્તે છે એવું ટાઢું મને કરી દો ને સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી કે તુલસીભાઈ આ 1.5 દિવસ જેવું રોકાણા, પણ તમે વ્યવહારમાંથી નવરા થયા. ટાઢું થાય પણ તમે અહીં સામા બેસો, કથા સાંભળો, વાતું સાંભળો, ભજન કરો, સંતોમાં હેત જોડો, આ સત્સંગમાં હેત જોડો, તો હેત થાય, તો ટાઢું થાય. પણ હવે તમારે ભજન ભક્તિ સંત સમાગમ કથા વાર્તા કાંઈ એમાં બેસવું જ નથી. આ 1.5 દિવસમાં બેઠા જ નહીં, દોડા દોડી આવો ભાઈ જાઓ ભાઈ લ્યો ભાઈ, આ વ્યવહાર જ કરી રાખ્યો તો ક્યાંથી ટાઢું થાય? ભૂખ લાગી હોય ને ઘણા અકળાતા હોય પણ 2 શેર 5 શેર ખીચડી લઈને પેટ ઉપર બાંધી દઈએ એનાથી ભૂખ જાય. એ 2-5 કોળિયા પણ ખીચડી જો આપણે જમી જઈએ તો ભૂખ જાય ને ટાઢું થાય. એમાં ડોંગરેજી મહારાજ પણ કહેતા કે લોકો કદાચ કથામાં બેસે છે પણ લોકોમાં કથા બેસતી નથી. સાવ સીધું સૂત્ર ને લ્યો. લોકો કથામાં બેસે છે પણ કથા લોકોમાં બેસતી નથી. કથા આપણામાં બેસે, જીવમાં સત્સંગ થાય, ભજન થાય. મળ્યું છે પણ કોઈ ભજન કથા વાર્તા એનો પ્યાસી થઈને પાન કરે. એક દિવસનો તરસ્યો હોય, સાંજ પડી ગયો પછી જે પાણીનો ગ્લાસ મળે એ કેવી રીતે પીવે તમે જુઓ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીનો પ્રારંભમાં લખે છે ને, ઉપવાસી નરને જેમ અમૃત પીવાનું નોતરું આવે, આમંત્રણ ઇન્વિટેશન, અમૃત પીવાનું ઉપવાસી 2-3 દિવસનો, ખીચડીને દહીં નહીં, અમૃત પીવાનું એને આમંત્રણ મળે. અને એ જેવો ઉતાવળો થાય અને જેમ પાન કરે એમ નિષ્કુળાનંદ સ્વામી કે મને ભગવાન શ્રીજી મહારાજના સહજાનંદ સ્વામીના ચરિત્રો કહેવા માટે મને ઉતાવળ થઈ છે ને એવો ઉલ્લાસ ને એવો આનંદ થયો છે. એને ટાઢું થાય. આપણે જાય છે જવાય છે, સ્વામી ક્યાં ભાગી જવાના છે? એમ ટાઢું થાય નહીં. જીવમાં બેસ. અરે તમે 10-10 હજારના શૂટ ને સફારી પેન્ટ ને શર્ટ ને કિંમતી વસ્ત્રો 25,000 અરે 50,000ની જોડી પહેરો, એનાથી તમારી તબિયત સુધરે? સાચું કહેજો, સુધરે? 10 લાખનો તમે પેન્ટ શર્ટ હીરા જડેલા બધા શર્ટિંગ શૂટિંગ પહેરો, એનાથી તબિયત સુધરે? સુધરે? તબિયત ક્યારે સુધરે? બ્લડની અંદર રક્તકણ, હેમોગ્લોબિન એ બધું બરાબર હોય અને લોહી ભરપૂર હોય તો તબિયત સુધરે. કપડાં સારા પહેરવાથી કાંઈ તબિયત સુધરતી નથી અને જીવને સુખ પણ થતું નથી.
માંદા માણસને કરોડો રૂપિયાના ઘરેણા પહેરાવી દે અને સુખ થાય? ઉલટાનો હેરાન થાય. એ કે આ ભાઈ આ કાઢી નાખો ને તો મને કંઈક સરખું લાગશે. આપણે અંદરથી બીમાર છીએ અને શરીરને શણગાર કરીએ છીએ. આ વ્યવહાર છે એ બધો શણગાર જેવું જ છે. એમ આમાં થયું છે શું? સત્સંગને આપણે શોભા શરીરના વસ્ત્રોની જેમ પહેરીને ઓઢીએ છીએ અને માનીએ છીએ સત્સંગી થઈ ગયા. પૂજાની સરસ ભગવાનના નામ લખેલી ચાદરો ઓઢીએ, સરસ મજાની માળા પહેરીએ, કંઠમાં કંઠી પહેરીએ, કપાળમાં તિલક ચાંદલો કરીએ. શરીરના શણગાર છે ને. શરીરને સત્સંગે કર્યું. આપણે હજી થયા કેટલા? લોહી મજબૂત હોય, રક્તકણ હેમોગ્લોબિન ભરપૂર હોય તો જ તબિયત સુધરે. કહેવાનું શું છે? સત્સંગ છે એ આપણું બ્લડ થઈ જવું જોઈએ, જીવમાં સત્સંગ ઘૂસી જવો જોઈએ, લોહીમાં પચી જવો જોઈએ. સત્સંગ એવો ન હોય કે વાર તહેવારે પ્રદર્શન કરવાનું હોય. જેમ વાર તહેવારે કપડા માણસ સારા પહેરે એમ દિવાળીએ જઈએ, નવા વર્ષે મંદિર. ઘણા જુઓ ને તમે, નવા વર્ષને એક જ દિવસે દર્શન કરવા આવતા હોય છે. એક જ દિવસે, દિવાળીના નવા વર્ષના દિવસે જ તમને મંદિરે દેખાય એ મૂર્તિ. ઠાકોરજી એ જ વખતે એનું મુખ જુએ, પછી ક્યારેય તમને ન દેખાય. દેખાય છે ને? એવું જ છે. આખા વર્ષમાં કોઈ દેવ મંદિરે નહીં, પહેલે નવા વર્ષને દિવસે આવે. એમ વાર તહેવાર પહેરવાના કપડાના જેવો કોઈ સત્સંગ નથી. સત્સંગ તો બ્લડ છે, લોહી છે. એવો થઈ જાય તો પુષ્ટ થાય ને તો જીવ સુખી થાય. શરીરને તંદુરસ્ત કરવા માટે કેટલું કરે છે લોકો. આ હું હજી પાયો બાંધું છું. સહજાનંદ સ્વામીની જે વાત કેવી છે એનો પાયો બાંધું છું. શરીરને તંદુરસ્ત કરવા કેટલું કરે. ડોક્ટર એમ કે, પોતાને મને એમ થાય કે ભાઈ સવારે 5 વાગે ઉઠીને વોકિંગ કરજો, તો ઉઠી જાય ને. શિયાળામાં જો બધા ગોદડા ઠંકાઈને સૂતા હોય, પણ એને ઘૂરી ચડી જાય કે કંઈક એવું હોય ને પછી એમ કહી સવારે 5 વાગે ઉઠીને સવારમાં જો 1 કલાક વોકિંગ કરીએ ને તો જ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે ને કે ડાયાબિટીસ જશે ને આમ તબિયત સુધરશે ને કંઈક ભૂખ લાગશે ને કંઈક ખોરાક થશે ને કંઈક બધા આ સરસ મજાના પાક પકવાન ખવાશે, 2 કિલો વજન વધશે તો વળી 12 મહિના ચાલશે. તો 5 વાગ્યામાં ઉઠી જાય બોલો. અને ઉનાળા જેવું હોય તોય ઘણા ફરવા નીકળે છે કે નનકીક ચડ્ડી પહેરે, શરીર હોય મોટું હાથીના મદનિયા જેવું, હાફ પેન્ટ પહેરે પાછો, અને પાછું ધીમે ધીમે દોડે પાછું. આપણને લાગે મદનિયું રૂમાડે ચડી ગયું છે. કેટલી મહેનત કરે, વહેલા ઉઠી જાય, કેટલી કસરતો કરે, જીમખાનામાં જાય, સ્વિમિંગમાં જાય, અહીંયા ક્લાસ બંધાવે, પેલા પણ ફી ભરે, કસરતના અખાડામાં વાંદરાની જેમ આમળચેડા લેતા હોય, અવળો થાય ને હવળો થાય ને ત્યારે વાત મૂકી દે. એટલી બધી કરે. તડકામાં બેસી રહે શિયાળામાં, કે ને વિટામિન ડી મળે. 8 વાગ્યા પહેલા તડકામાં બેવું, કલાક પોણો કલાક બેવું. દરિયાના કિનારે નથી ઘણા પીડ્યા હોતા. એક જણો પડેલો દરબાર, તે પેલા ધોળિયા આવે, બીજ દીવાના ગોવા દીવ ને ત્યાં ફરવા ધોળિયા છે જે કાંઈ ન હોય તો આમાં શિષ્ટાચાર કરે એટલે આ અમરસિંહ પડેલા ત્યાં. પેલા 2 ધોળિયા નીકળ્યા, રિલેક્સિંગ કે નહીં અમરસિંહ. હવે ઓયલો એમ પૂછે કે તમે આરામ ફરમાવો છો? રિલેક્સિંગ આરામ ફરમાવો છો, આરામ ફરમાવો છો? આમ પડેલો એટલે કે નહીં હું તો અમરસિંહ. એટલે ઓયલાને અમરસિંહમાં ખબર પડે નહીં. એટલે એને એમ થયું કે કંઈક આપણે સામે એને હકારાત્મક કીધું એટલે એ હાલતા થઈ ગયા. ઓકે નો પ્રોબ્લેમ. બીજું શું? વળી પાછા 2-3 ધોળિયા ને ઓ જંટાલ ને રિલેક્સિંગ નહીં અમરસિંહ. વળી પાછા 2-3 નીકળ્યા, રિલેક્સિંગ અરે અમરસિંહ. વળી ચોથા નીકળ્યા ને વળી પૂછ્યું રિલેક્સિંગ ના અમરસિંહ. અને કંટાળ્યો આ એટલે ઉભો તો હાલતો જ થઈ ગયો. ત્યાં 2 ધોળિયા પડેલા ત્યાં, એ આમ તડકામાં તાપતા. એટલે આને એને પૂછ્યું રિલેક્સિંગ તો હા રિલેક્સિંગ. અહીં શું પીડ્યા તમને ઓલા ગોતે છે ક્યારના? કેટલા જણા ગોતે છે.
અને તમે અહીંયા પડ્યા છો ક્યારના. મૂળ વાત, કેટલા તડકામાં તપે, કેટલા જીમખાનામાં જાય, કેટલી કસરતો કરે. અમારે એક સ્વામીજીને થોડી તકલીફ હતી, ત્યાં પ્રીતમનગરમાં અખાડો ને એવું કંઈક છે ને, પ્રમોદભાઈનું ત્યાં અમે લઈ જાય. તે હું હારી જતો, એક બે વાર હારે સાથે ગયો હતો. તે લગભગ ત્યાં 1.5 કલાક જેવી એમની ટ્રીટમેન્ટ ચાલે સ્વામીજીની. તો એક જણો અમે ગયા હોય ને તે પહેલાનો હોય ત્યાં, વકરી ગયેલા ખૂંટિયા જેવો, પણ અને ખાલી એક ચડીને માટું એક અંડરવેર જેવું પહેર્યું હોય અને મશીનો હારે બથાગોટ કરતો હોય. 1.5 કલાક અમે કરેલા તો એ હજી તેની મશીન હારે બથોડા જ લેતો હોય. શરીર મારો પિસ્તોલ જેવો 303 જેવું. એટલે પછી બે તે જોઈ આવ્યું. પછી મેં કીધું કે તમે આ સ્વામીજી 3 કલાક રોજ જો, રોજે 3 કલાક કરવા, શરીર તમે જુઓ મજબૂત. મેં કીધું બહુ સારી વાત છે, પણ તમે મેં કીધું કાંઈ પૂજા પાઠ દેવદર્શન ના, હું એમાં કંઈ માનતો નથી. લે આ કરીને શું? શરીર શેના માટે છે? સારું રાખો એની ના નથી, પણ સાથે હરિભજન, ઈશ્વર દર્શન, દેવ દર્શન, પૂજા જેના માટે મળ્યું. એમ તંદુરસ્તી માટે માણસ કેટલું કરે છે, પણ જીવને તંદુરસ્ત કરવા માટે માણસ કંઈ કરતો નથી. અને કરે તો પાશેરામાં પૂણી જેટલું કરતો હશે. પીસીઓ માટે દોટ મૂકી જ છે. મુંબઈની તમે લોકલ ટ્રેન જોઈ હોય, આપણે તો કોઈ દીમાં ચડ્યા નથી, પણ આમ જાય ત્યારે આમ લટકતા જે જોયા હોય છે આપણે, લીંબોળી લટકતી હોય, માણસ લટકતા હોય બધા, એવી રીતે આમ ઝુમખા લગ્યા હોય. અંદર તો શું દશા હોય, અંદર બેઠા હોય ગયા હોય એ બધા વાતો કરતા કે વાત મૂકી દો, આમ આમ ખબર ન પડે. એમાં એક જણા વાળી ખારી સિંગ લીધેલી ને એની ભૂંગળી હાથમાં, આમ દાણો ખાય ને એમાં ક્યાંથી કોકનો ધક્કો વાગે, આમ આગળ હાથ વહી ગયો, ઓલા બીજાના મોઢા આગળ ભૂંગળું વહી ગયું, એટલે મુઠ્ઠો ભરી લીધો. અરે યાર તમને ક્યાં દેવા નથી, તો તમે આમ કર્યું ને, તમે આગળ ધરી, મને એમ થયું કે લઈ લઈ, એ મોહબ્બત ફીર મિલે ને મિલે, મુઠ્ઠો ભરી લીધો. બોલો હાવ ખાલી કરી નાખ્યું. એ મોહબ્બત ફીર મિલે ને મિલે. બહુ આની ઊંડો બહુ વિશ્લેષણ નહીં કરું, પણ વિષયોને માટે માણસ એ મોહબ્બત ફીર મિલે ને મિલે. ખાઈ લ્યો, પી લ્યો, જોઈ લ્યો, હરી લ્યો, ફરી લ્યો, ભોગવી લ્યો, બસ એમાં માણસ કોઈ પાછો પડતો નથી. પણ સત્સંગમાં જવું હોય તો તરત નાદારી નોંધાવી, તરત જ. અત્યારે આમાં આપણે કોઈ સુખી લોકો છે ભાઈઓ, આપણે સભ્યો, એ એમ કે ભાઈ આમાંથી જેને અમેરિકા જવું હોય ને આપણા તરફથી ફ્રી ઓફ ટિકિટ મળશે. કોઈ ના પાડે? ના પાડે કોઈ? આપણે કે ભાઈ તમારે, અરે એ તો સમય મળી જાય, ગમે માગા પાછું કરી દઈશું. પણ આપણે એમ કઈ ફ્રી ઓફ છે, ધૂન ભજન કીર્તનમાં આપવાનું છે, તો જો કોન્ટ્રોવર્સી તમે જો, ઓલામાં ફ્રી ઓફ ચાર્જ અમેરિકા જવાનું કે બધા ચડી જાય, વિદેશ ફરવાનું ક્યાંથી? અને ધૂન ભજનમાં આવવાનું કે ફ્રી ઓફ ચાર્જ જ છે ને. ઉલટાને તમે અહીં આવો, ભજન કરો, ધૂન ભજન કરો, કથા વાર્તા સાંભળો અને પાછા જાઓ ત્યારે સરસ ઠંડો નાસ્તો, આ તે બધું પાછું લ્યો. અને ઘણા તો કોકના વાહનમાં આવતા જાય, મૂકી જાય, લઈ જાય, એવું કોક તો મદદ કરતા હોય, મિત્રો હોય તો લાવતા હોય, છતાંય આળસ થઈ જાય. એટલે સંસારના વિષયો માટે માણસને એમ છે કે આ પાછું મળશે નહીં, ભોગવી લ્યો. પણ એવું થતું નથી કે ભજન કરી લ્યો, નહીતર આ પછી મળશે નહીં. એક નાનકડી વાત, એક રાજા એક જણા ઉપર ખુશ થઈ ગયો, રાજી થયો. તો પછી એને ઇનામ કેવી રીતે આપ્યો ખબર છે? કે ભાઈ દોસ્ત, હું તારા પર એવો રાજી થયો છું, પણ હું બધાને ભેટ સોગાદ આપું છું ને એ બહુ વિચિત્ર રીતે આપું છું. એટલે હું તને આ વખતે એવી ભેટ સોગાદ આપું છું, મારા રાજ ખજાનાની અંદર સોના મોહરોનો ભરપૂર ભંડાર ભર્યો છે, એ કોઠાર ખોલી નાખીશ. સોના મોહરો, પેલા આવડા 3-4 ઇંચની મોટી લાકડી જેવી સોના મોહરો, સોનાની લગડીઓ, હા, એનો ઢગલો હશે તારી સામે. 5 મિનિટ તને આપવામાં આવશે, એમાંથી તું તારે હાથે જેટલી લઈ લે એટલી તારી. વિચાર કરો, 5 જ મિનિટ, જેટલી લેવાય એટલી સોના મોર લેવાય.
હાથેથી લેવાની, લેવાય કેટલીક લેવાય, 5 મિનિટમાં ભાઈ કેટલી લેવાય. પણ પેલા શું કર્યું ખબર છે કે મહારાજ વાંધો નહીં હું લઈશ. શું કર્યું, કાંકરા ભેળા કર્યા ને એનો ઢગલો કર્યો અને એવી પ્રેક્ટિસ કરી 2 હાથેથી કેટલા કાંકરાને ઢળીને આ બાજુ નાખી દેવાય. એવી મહેનત કરીને તો 5 મિનિટમાં તો ગાડું ભરાય એટલો કાંકરા ઉલાડી નાખે. બોલો, હાથે એવા લુગડાના પાટા બાંધીને એવો તૈયાર થઈને પ્રેક્ટિસ કરી અને પછી આવ્યો રાજમહેલમાં. ખોલો દરવાજો અને ખોયલું ને ભાઈ એડે જે આ બુલડોઝર પડે ને હમ કરતો 2 હાથ મારીને જીએમ મારીને ઉલાડ્યું. 2-3 તગારા જેટલું એ કાર્ય જાય. 5 મિનિટમાં તો ગાડું 1.5 ગાડું સોનામર ઉલાડી લીધું. પ્રેક્ટિસ. પૈસા માટે શું ન થાય એ પછી મળશે ને. એમ ભજન ખાપી લ્યો, કોઈ ખાપી લ્યો પછી આ મળવાનું નથી એવું થાય. એવું જ્યારે થાય પૂજામાં બેસો અને તમને હજી એમ થાય કે હજી 5 મિનિટ, હજી 10 મિનિટ, હજી 5 મિનિટ, હજી 10 મિનિટ મહારાજનું ભજન કરી લઉં, આ મુખડું જોઈ લો, 2 કીર્તન હજી બોલી નાખું અને ઉઠવાનું મન ન થાય ત્યારે માનવું કે હજી ક્યાંક ભક્તિનો માર્ગ આપણને હાથ જડ્યો છે, હાલ્યા નથી, હજી જડ્યો છે. એ સવારની પૂજા કરતા કરતા એમ થઈ જાય કે લાવો હજી 1 કીર્તન સંભળાવી દઉં, હજી 1 કીર્તન મૂર્તિનું ગાઈ લઉં. ઉઠવાનું મન ન થાય ત્યારે એમ લાગે, ત્યારે એમ સમજવું કાંઈક હજી આ કેમ નથી થતું. વરસાદ આવે ત્યારે વાવેળ ઠંડી આવે, ઉપરવાસ વરસાદ થયો છે એમ સમજવું કે હવે કાંઈક થોડોક ભક્તિનો માર્ગ જડ્યો છે. પણ આ તો હવે ભાઈ ઝટકરો ભાઈ ઠાકોરજી બિચારા એમ થાય કે આ ઉતાવળમાં મને ગોથા ન ખવડાવી દે સાહેબ, તો હજી એને રસ્તો નથી ચડ્યા. તો મહિમા સમજાય, કંઠી પહેરી લીધાથી નથી થતું, કરવા જેવું બાકી છે. અને સંસાર માટે થાય જ છે, એની કોઈ ના નથી. સંસાર માટે તો રાત દિવસ જ મથે છે ને. અરે જેટલી દુનિયા હવે તમે બધા સમજુ છો, વૈરાગી છો, તમને તો સંસારમાં જરાય મોહ છે જ નહીં. પણ હવે કર્મ સંજોગે તમને માતા પિતાએ પરાયણે ગ્રહસ્થી બનાવ્યા એટલે તમે પરિણા એટલે વ્યવહાર છે એટલે તમને આ બધું કરવું પડે. પણ તોય સમજો એના માટે કેટલું કરવું પડે છે. એના 10મા ભાગનું જો જીવ દઈને ભગવાનને માટે કરે તો ભગવાન હોંકારો દો, એવી રીતે તન્મય થઈને કરે, હોંકારો દે. બસ ઓલું બધું દુઃખરૂપ છે અને આ જેટલું કરીએ એટલું સુખરૂપ. એટલે એની વાત સાંભળવામાં જો સુખ આવતું હોય તો એને માર્ગે ચાલવાથી કેટલું સુખ આવતું છે અંદાજ મારો, વાત સાંભળવા. એટલે બ્રહ્માનંદ સ્વામી પણ ગાય ઉઠ્યા છે શું કે સલુણી છબી સહજાનંદ સુખકારી વેદાંતે આરોપી કે છે ન્યાય અનુમાને લે છે તે વાલો આ સંતો મારે છે રે સલુણી છબી સહજાનંદ સુખકાર. શું એ બ્રહ્માનંદ સ્વામી બેઠા છે અને મહારાજની સામે, શ્રીજી મહારાજની સામે આંગળી ચીંધીને ખયા ખત્રીને માંડવીમાં કહેતા હશે कि खया तुम वेदांती हो, अरूपी भगवान को कहते हो, पर हम क्या सुनावे. वेदांते आरोपी के छे ने न्याय शास्त्र अनुमाने ले छे पण ते वालो आ संतो मारे छे रे सलूणी छवि સહજાનંદ સુખકારી. એ જ વાત આ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મૂર્તિ તમારી મહારાજ સુખકારીજી, કે મૂર્તિ તમારી મહારાજ સુખકારીજી, સૌ જનનો સુખ સમાજ સુખકારીજી, સાકાર મૂર્તિ સુખ ભંડાર સુખકારીજી, સ્પર્શી બહુ પાયમાં ભવ પાર સુખકારીજી. પણ
એ ચેપ્ટર પછી છે, છઠ્ઠું છે. પણ મેં પહેલાંય તમને એક ખાલી વાત કરી હતી કે જીવન જાણું છું માં જે અમુક વસ્તુ છે એ આપણે સુખકારીમાં નાખશું. તો એ સહજાનંદ સ્વામીની મૂર્તિ કેવી સુખકારી છે, એણે કેવા કેવા સુખ આપ્યા. આપણે પહેલા એટલા માટે આ જોયું કે મળ્યું છે, મોંઘું છે, પણ જેટલું સુખરૂપ સંસારને જાણીને પીડ્યા છીએ એનાથી અનંત ગણા સુખરૂપ તો મૂળ સુખ કંદ એ તો સહજાનંદ સ્વામી છે. શું રામાનંદ સ્વામી નામ પાડ્યા છે બોલો? સહજાનંદ નામ પાડ્યું. સહજ સહજ આનંદ આનંદ મૂળ છે સુખનું, આનંદનું. પણ એમણે જે સુખ આપ્યું છે, એણે જે કલ્યાણ વહેતું મૂક્યું છે એનું તો ગણના થાય એવી નથી. અનંત જીવોનો જે ઉદ્ધાર કર્યો છે વાત વાત એવી સુખકારી મૂર્તિ છે નક્ષી. તો એ જીવન જાણુમાં પહેલા જ નિષ્કુળાનંદ સ્વામી લખે છે